સર્વિસ રોડ જે બને છે એનું કામ ચાલુ છે. સર્વિસ રોડ અહીં બની રહ્યો છે અને ચોમાસાના વરસાદી પાણીના નિકાલ માટેની જે પાઇપો છે એ વચ્ચોવચ્ચ મૂકી દેવામાં આવી છે. પાલનપુર શહેર તરફથી આવતા જે વાહનો છે એ વાહનો રસ્તામાંથી આવી અને પાછા વળે છે. કોન્ટ્રાક્ટર દ્વારા આગળ કામ ચાલુ છે, ડાયવર્ઝન છે, રસ્તો બંધ છે, એવા કોઈ બેરીટેક કે બેરિયર અહીં લગાવવામાં આવ્યા નથી. બંને બાજુ કામ ચાલુ જ છે, છતાં પણ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી અહીં સામે આવે છે કે રાત્રિના સમયે જો કોઈ અહીંથી પસાર થાય તો આ જે રસ્તો છે એ રસ્તો એને દેખાય નહીં અને એનું મૃત્યુ થવાની પૂરેપૂરી શક્યતા છે. અહીં આ જે નાળા બનાવેલા છે એ પાણી કાઢવા માટે, એટલે કે ચોમાસાનું જે વરસાદી પાણી આવે એના માટેની એક વ્યવસ્થા ચાલુ છે. પણ આપ જોઈ શકો કે આ જે ભાગ છે એ પૂર્વ તરફનો, તો પૂર્વ તરફનો જે ભાગ છે ત્યાંથી પાણી અહીં આવે. આ જે ભાગ છે એ પાલનપુર શહેર તરફનો, એથી પણ પાણી અહીં આવે અને પાણી એમણે જે અમદાવાદ સાઈડ છે ત્યાં કાઢવાનો પ્રયત્ન કરેલો છે. એટલે કે આપણે ત્યાં એક કહેવત છે કે નેવાનું જે પાણી છે એ મોભ ઉપર ચડાવવાનો એમણે પ્રયત્ન કરેલો છે. અને આ પાણી ચોમાસાનું જે છે એ જો એનું લેવલ કરવામાં નહીં આવે તો સામે તમને જે દેખાય છે એ વિસ્તાર તો ઊંચો વિસ્તાર છે અને એ પાણી અહીંથી નીકળશે કે કેમ એ એક પ્રશ્નાર્થ છે. શું જ્યારે આ હાઈવે બનતો હોય કે જ્યારે કોઈ પણ ટેન્ડર પાસ થાય તો એ વખતે આ એન્જિનિયરોને જે ટેન્ડર બહાર પાડે છે એમને, જે પ્રશાસન છે એમને શું આ વાતની ખબર નહીં હોય? એ ભણેલા ગણેલા નથી હોતા, એમને ખ્યાલ નથી આવતો કે અહીં આ જે રસ્તો છે અહીં પાણીનો ઝોક રહે છે અને ચોમાસામાં પાણી ભરાવાના કારણે કેટલાક નિર્દોષ લોકો હાઈવે ઉપર મૃત્યુ પામેલા છે. અહીં જો કે આ જે ગટર લાઈન અહીંથી નીકળેલી છે એ ગટર લાઈન તદ્દન બિસ્માર હાલતમાં છે અને રાત્રિના સમયે અહીંથી કોઈ નીકળે તો ચોક્કસ આ ખાડામાં પડે અને એ પડનાર જે વ્યક્તિ છે એ બચવાની કોઈ શક્યતા નથી. અહીં અલગ અલગ પાઇપો નાખેલી છે. ગેસ લાઈન હશે કદાચ અહીંની, પાલનપુરની પાણીની લાઈન હશે, ગટર લાઈન હશે. આ તમામ લાઈનો અહીં નાખેલી છે અને એ લાઈનો તમામ અહીં ખુલ્લી દેખાય છે. અહીં કોઈ જગ્યાએ બેરીટેક લગાવેલું નથી કે નથી એના માટે કોઈ સાઇન બોર્ડ લગાવેલા. અહીં જુઓ